મારું નામ દિવ્યા જાદવ છે। હું ખ્યાતિનગરમાં રહું છું। આજે છેલ્લા 5 દિવસથી અમારા ઘરમાં ગટરનું પાણી ભરાયેલું છે, તેનો કોઈ નિકાલ થતો નથી। એનું કરવાનું શું અમારે તમે કેવો? આ જ્યોત્સનાબેન ને, સુનિલભાઈ ને, પિયુષભાઈ ને બધાને બોલાવ્યા છે, તો એ લોકો કરતા છે, પણ તેનું કોઈ હજુ નિકાલ થયો નથી। નગરપાલિકાના સભ્યો છે, પણ અધિકારીઓ ક્યાં છે? સુઈ ગયા છે બધા? ટેક્સ લેવા બરાબર આવશે બધા અહીંયા આગળ। ની ભરશે તો તમારી પાસે દંડ લેશું। દંડ ભર્યો છે, મેં પોતે ભર્યો છે, મારી પાસે રસીદ છે, બતાવો તમે કહેતા હોય તો। ચાલો કરવાનું શું? આનો નિકાલ તમે બતાવો। અમને એમ કે છે કે તમે ઘર ઊંચા કરી દો। ઘર ઊંચા કરવા પૈસા લાવવાના ક્યાંથી? અમે જેની પાસે સગવડ એ લોકો કર્યા છે, અમે ક્યાંથી લાવીએ બોલો? એવું લાગતું હોય ને નગરપાલિકાને અમારી પાસે પૈસા છે, અમે ઘર ઊંચા કરી આપો છે, એટલા ઘર નીચા છે એટલા। આ નાના છોકરા તમે અહીંયા રહીએ છીએ, ગટરમાં સંડાસનું પાણી છે, અંદર બધું પાણી છે, વાસ મારે છે। 5 દિવસ થઈ ગયા, આનો કોઈ નિકાલ થતો નથી। તમારે કરવાનું, અમને કઈ જવાબ આપો। નાનું જતે દિવસે અમને આજથી આવતા વર્ષ સુધીમાં આનો કોઈ ને કોઈ નિકાલ અમને જોઈશે। તો અહીંયા વોટ લેવા તમારે કોઈ આવવાની જરૂર મળે નહીં। ની ભાજપના સભ્યો જોઈને અમે આ વોટ આપ્યો એ આવતા છે, પણ તમે કોઈ આવતું મળે નહીં અહીંયા આગળ। વોટ લેવા બરાબર આવશે। ટેક્સ ની બરાબર ટેક્સ બાકી છે, મારો લાઇટ બિલ બાકી છે, ફલાણા બાકી, ઢીકણા બાકી, બરાબર તમે આવે। અહીંયા કોઈ આવતું છે? લોકોને કોઈ જોવા આવ્યું નથી કે પાણીની બાટલો બી કોઈ આપ્યો નથી કે લે બેન પાણી કે ખાવાનું। કોઈ પૂછ્યું છે અમને? કોઈ પૂછ્યું નથી અમને। આ નાનું છોકરું છે મારા હાથમાં, શું કરવાનું અમારે? બોલો તમે, બોલો સભ્યને બોલાવો અમારી પાસે। આવશે ટેક્સ ભરીશું જ નહીં। ખ્યાતિનગર મોગરાવાળી આ વર્ષે તમારો ટેક્સ ભરીશું। તમે હું તોડી વલસાડ નગરપાલિકાના પ્રમુખ જે હતા એમને જ્યોત્સનાબેને મારી સામે ફોન કર્યો। એમણે શું કીધું? માથું દુખે। અરે માથું દુખે એટલે તમને ડોલો આપવા આવું તમારી ઘરે? નહીં હોય તો મારી ઘરેથી લઈને આવું, કાં તો હું સ્પેશિયલ તમને આપવા આવું તમારી ઘરે લગીને, ડોક્ટરને લઈને આવું તમે કહેતા હોય તો। હાલો પાણી કાઢો, પણ આનો કોઈ નિકાલ કરો। તો કરવાનું શું છે અમારે? તમારી ઘરે આવીએ અમે। આજે 5 દિવસથી ખ્યાતિનગર, મા દુર્ગા પાર્ક, પછી શિવ પાર્ક, બધાના ઘરોમાં ડ્રેનેજના પાણી છે। આજે વરસાદ જતો રહ્યો, પૂરના પાણી ઉતરી ગયા, પણ અમારા વિસ્તારમાં ડ્રેનેજના પાણી લોકોના ઘરમાં હજુ સુધી છે જ। લોકોને ખાવાની પીવાની તકલીફના હાથે હાથે માંદગીની પરિસ્થિતિ ઉદ્ભવે એવી પરિસ્થિતિ છે અહીંયા। ત્યારે આજે મેં રોજ ચીફ ઓફિસરને ફોન કર્યો કે સાહેબ તમે મુલાકાત તો લેવા વોર્ડની। ત્યારે મને એવું કે બેન મેં ફિલ્ડમાં છે। તો કેમ ફિલ્ડમાં? એટલે ફિલ્ડમાં આવું મોગરાવાડીમાં નથી આવવાતું। અમારો વિસ્તાર કોઈએ દત્તક નથી લીધેલો। નગરપાલિકાનો ટેક્સ મોગરાવાડી બી ભરતો જ છે। નગરપાલિકાની પ્રજા બી વારે ઘડીએ હેરાન થાય, તમને દેખાતું નથી। આ જોઈને મેં કલેક્ટર સાહેબને ફોન કર્યો, એને અમારી પરિસ્થિતિ જોવો, અમારા વિસ્તારમાં કામ થાય। 2 મિનિટ મેં કલેક્ટર સાહેબને ફોન કર્યો કે ચાલ મેં ફોન તો કરી જાઉં, મારા વિસ્તારનું કામ છે, થાય કે નહીં થાય। કલેક્ટર સાહેબને ફોન કરીને મને રિસ્પોન્સ મળ્યો, તેના થકી આજે આ કામ જે થયા છે તે કલેક્ટર સાહેબની મહેરબાની છે। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।